કેન્દ્ર સરકારના આ વર્ષના બજેટમાં ચેમ્પિયન એમએસએમઈના નિર્ણય માટે નિર્માણ માટે 10,000 કરોડના એસએમઈ ફંડની જાહેરાત કરી છે। તેનાથી એમએસએમઈ સેક્ટરને સીધો લાભ મળશે અને લિક્વિડિટી વધશે। ધોલેરાને ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ અને એરોસ્પેસ સેક્ટરમાં હબ બનાવવા માટે પણ રાજ્ય સરકાર પ્રયાસરત છે। ડિફેન્સ ક્ષેત્રે આ બજેટમાં કરવામાં આવેલી 7.8 લાખ કરોડની માતબર ફાળવણી અનેક નવી તકોનું સર્જન કરશે। ગુજરાત 4 સેમિકન્ડક્ટર પ્લાન્ટ સાથે દેશનું સેમિકન્ડક્ટર હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે। આ બજેટમાં જાહેર થયેલ ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન 2.0 નો લાભ રાજ્યના આ સેક્ટરને મળશે। આઈએસએમઈ 2.0 ના પરિણામે ધોલેરા અને સાણંદમાં આવનાર દિવસોમાં હાઈટેક ઇકોસિસ્ટમ વધુ મજબૂત બનશે। પીએમ ગતિશક્તિથી ડીએમઆઈસી ફ્રેટ રૂટમાં નેટવર્કથી લોજિસ્ટિક સપોર્ટ સુદૃઢ થયો છે। પૂર્વના દાનકોનીથી આપણા ટેક્સટાઇલ સિટી સુરત સુધીના નવા ડેડિકેટ ફ્રેટ કોરિડોરથી રાજ્યના વ્યાપાર ઉદ્યોગ અને ઉત્પાદન ક્ષેત્ર માટે ઝડપી લોજિસ્ટિક સેવાઓ મળતી થશે। આ બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રેલવેના વિકાસ ઉપર પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો છે। રેલવે બજેટમાં ગુજરાતને 17,366 કરોડની માતબર ફાળવણી કરવામાં આવી છે અને અત્યારે પણ રેલવેના 1,28,748 કરોડના પ્રોજેક્ટો અત્યારે હાલ કાર્યરત છે। રાજ્યના શહેરો વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં ગ્રોથ હબ બન્યા છે। આ બજેટમાં 5 લાખથી વધુ વસ્તીવાળા ટીયર 2 અને ટીયર 3 શહેરોને સિટી ઇકોનોમિક રિજિયન તરીકે વિકસાવવાની જાહેરાત કરવામાં આવી છે। આના પરિણામે આપણા મોટા શહેરની સાથે નાના શહેરોનો વિકાસ પણ વેગવંતો બનશે। આ કેન્દ્રીય બજેટમાં મ્યુનિસિપાલિટી બોન્ડ માટે ખાસ પ્રોત્સાહન જાહેર કરવામાં આવ્યા છે। તેનો લાભ આપણી મ્યુનિસિપાલિટીઝને પણ મળશે। ગ્રામ્ય હસ્તક ઉદ્યોગો માટે આ બજેટમાં ખાદી, હાથસાળ અને હસ્તકલા અને વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટના વિઝનને મજબૂત બનાવવા માટે મહાત્મા ગાંધી ગ્રામ સ્વરાજ પહેલ જાહેર કરવામાં આવી છે। તેનાથી સ્થાનિક ઉત્પાદનો વૈશ્વિક બજાર સાથે જોડાશે અને બ્રાન્ડિંગમાં મદદ મળશે। વડાપ્રધાન શ્રીની વિઝનરી લીડરશિપમાં સ્થપાયેલું ગિફ્ટ સિટી દેશનું ફિનટેક હબ બન્યું છે અને ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ ક્ષેત્રે વૈશ્વિક પ્રતિષ્ઠા ધરાવે છે। ગિફ્ટ સિટીમાં 10 વર્ષના ટેક્સ હોલિડેના બદલે હવે સળંગ 20 વર્ષના ટેક્સ હોલિડેના કારણે ઇન્વેસ્ટર્સ હવે વધુ ભરોસાથી અહીંયા ઇન્વેસ્ટ કરી શકશે અને રિન્યુઅલ વિના કંપનીઓનો તેનો લાભ પણ લઈ શકશે। વિકસિત ભારતની આવતીકાલે મજબૂત કરવા માટે બજેટમાં એઆઈ આધારિત ક્ષેત્રને મજબૂતી પર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે। 2047 સુધી ડેટા સેન્ટર સર્વિસ માટે ટેક્સ હોલિડે જાહેર કર્યો છે। તેનો સીધો લાભ ડેટા સેન્ટર્સને મળશે। બદલાતા સમયની સાથે યુવા તાલીમ લઈને કન્ટેન્ટ ક્રિએશનના ક્ષેત્રમાં આગળ વધે તે માટે ખાસ એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ, ગેમિંગ અને કોમિક્સ સેક્ટરમાં 2030 સુધીમાં 20 લાખ પ્રોફેશનલ તૈયાર કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે। આ માટે દેશમાં 15,000 જેટલી શાળાઓ અને 500 જેટલી કોલેજોમાં કન્ટેન્ટ ક્રિએટર લેબ સ્થાપવામાં આવશે। તેનો લાભ પણ યુવાનોને મળશે। કોમનવેલ્થની યજમાની કરવાનો આપણને અવસર મળ્યો છે। આ બજેટમાં જાહેર કરવામાં આવેલ ખેલો ઇન્ડિયા મિશનથી સ્પોર્ટ્સ સેક્ટરને વેગ મળશે। ગુજરાતના લોથલ, ધોળાવીરા સહિતના દેશના 15 પુરાતત્વ સ્થળોને જીવંત અનુભવી સાંસ્કૃતિક સ્થળો તરીકે વિકસાવવાની જાહેરાતથી વિકાસ બી વિરાસત બી સાકાર થશે। સાથે જ આઇકોનિક ટુરિઝમ પ્લેસ પર
10,000 જેટલા ગાઈડ તૈયાર કરવાની જાહેરાત થઈ છે. પરિણામે આપણા આઇકોનિક ટુરિસ્ટ પ્લેસ પર સ્થાનિક યુવાનો માટે રોજગારીના અવસર ઊભા થશે. વડાપ્રધાનશ્રીની પ્રેરણા અને WHOના સહયોગથી જામનગરમાં ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર કાર્યરત છે. તેને અપગ્રેડ કરવાની જાહેરાતથી પરંપરાગત ઔષધિઓના સંશોધનોનો વ્યાપ વિશ્વભરમાં વધશે. આ કર્તવ્ય દ્વારા ગ્રામીણ ક્ષેત્રે કૃષિ ક્ષેત્રે સશક્ત કરવાની નેમ છે. નેશનલ ગ્રોથમાં ગુજરાતના મહત્વપૂર્ણ યોગદાનને ધ્યાનમાં લઈને 16મા નાણાં પંચ અંતર્ગત સેન્ટ્રલ ડિવોલ્યુશન 3.48થી વધીને 3.75% કરવામાં આવ્યું છે. તેના કારણે ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ મળશે. સાથે જ કૃષિમાં એઆઈના ઉપયોગના પ્રોત્સાહનથી ખેડૂતો ટેકનોલોજીથી જોડાઈને આધુનિક બનશે. આદરણીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં સૌના સાથ સૌના વિકાસના મંત્ર સાકાર કરીને આ બજેટ સર્વગ્રાહી વિકાસ અને કલ્યાણથી વિકસિત ભારતનું નિર્માણ કરશે. આ વિકાસલક્ષી બજેટના લાભ મેળવીને ડબલ એન્જિન સરકારની ડબલ સ્પીડથી વિકસિત ભારત માટે ગુજરાત લીડ લેશે. થેન્ક યુ. આભાર. ક્યાંથી જવાનું? બજેટને લઈને સીએમ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તે વિકાસને ધપાવનારું બજેટ છે તેવી વાત કરવામાં આવી છે. તો કેન્દ્રીય બજેટમાં મનપા માટે ખાસ સૂચનો પણ જારી કરવામાં આવ્યા છે. આધારિત ક્ષેત્ર પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. આ તરફ ગિફ્ટ સિટીમાં રોકાણ વધે તેના પર પણ ધ્યાન આપવામાં આવ્યું છે. કેન્દ્રીય બજેટમાં મનપા માટે ખાસ બોન્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે. જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તે બજેટ પર સીએમ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી અને વિકાસની રફતાર આ બજેટમાં જોવા મળી રહી છે તેવી વાત પણ કરવામાં આવી.